નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગાંધીનગર કોર્ટ દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી છે। ત્યારે અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુઆરી 2025 દુષ્કર્મ કેસમાં આસારામને સ્વાસ્થ્યના આધારે 31 માર્ચ સુધીના ત્યારે વચગાળાના જામીન આપ્યા હતા। આ પછી ગુજરાત હાઈકોર્ટે 30 જૂન સુધી જામીન ત્યારે રાખ્યા હતા। વધુ વાત કરવામાં આવે તો ત્યારબાદ 7 જુલાઈ સુધીના જામીન ત્યારે લંબાવ્યા હતા। જોકે આસારામને વધુ એક વખત રાહત આપવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે 21 ઓગસ્ટ આસારામને જામીન લંબાવ્યા છે। મળતી વિગતો વાત કરીએ તો મળતી માહિતી મુજબ હાઈકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજી વાર આસારામના જામીન લંબાવ્યા છે। મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન લંબાવવામાં આજ્ઞા કરી છે। ત્યારે મિત્રો હાઈકોર્ટે હંગામી જામીન આપ્યા છે। આગામી 21 ઓગસ્ટના રોજ ત્યારે વધુ એક સુનવાઈ થશે। જણાવી દઈએ કે જામીન માટે હોસ્પિટલ અને ડોક્ટરના સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જેમાં સર્ટિફિકેટ ચકાસવા માટે સરકારી વકીલે સમય માંગ્યો હતો। ત્યારે મિત્રો અત્યાર માટે આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।